નવી વાર્તા સાંભળો. તમને આ સ્ટોરી સાંભળીને મજા આવશે. દેવ અને નીલમ નાનપણના મિત્રો હતા. ગામડાની સીમમાં રાતે રમવું અને સાથે ભણવું એ તેમનો રોજનો ક્રમ હતો. દેવ હંમેશા શાંત અને ભણવામાં હોશિયાર, જ્યારે નીલમ ચંચળ અને સપનાઓમાં રાચનારી. સમય વીતતો ગયો અને બંને જુવાન થયા. દેવને આગળ ભણવા માટે શહેર જવાનું થયું. જતી વખતે દેવે નીલમને વચન આપ્યું હતું કે દર અઠવાડિયે તેને પત્ર લખશે. શરૂઆતમાં તો પત્ર આવતા રહ્યા. એ પત્રોમાં માત્ર વાતો નહોતી, પણ એકબીજાની પ્રત્યેની લાગણીઓ હતી. પણ ધીમે ધીમે પત્રો આવતા બંધ થઈ ગયા. નીલમ રોજ ગામના પાદરે ટપાલની રાહ જોઈ રહી હતી, પણ દેવનો કોઈ સમાચાર નહોતો. ગામમાં વાતો થવા લાગી કે દેવ શહેરમાં જઈને બદલાઈ ગયો છે. 5 વર્ષ વીતી ગયા. નીલમના લગ્ન બીજે નક્કી થઈ રહ્યા હતા. જે દિવસે નીલમની સગાઈ હતી તે જ દિવસે ગામના બસ સ્ટેન્ડ પર એક ગાડી આવીને ઊભી રહી. એમાંથી દેવ ઉતર્યો, પણ એ પહેલાં જેવો દેવ નહોતો. તે વ્હીલચેર પર હતો. નીલમ દોડીને તેની પાસે ગઈ. તેની આંખોમાં ગુસ્સો અને પ્રેમ બંને હતો. કેમ કે તે મને ભૂલી દીધી છે? કેમ પત્રો લખવાનું બંધ કર્યું? તેણે રડતા રડતા પૂછ્યું. દેવે ધ્રુજતા હાથે પોતાની બેગમાંથી પત્રોનો એક આખો થપ્પો કાઢ્યો. નીલમ, મેં પત્રો લખવાનું ક્યારેય બંધ નહોતું કર્યું, પણ 3 વર્ષ પહેલાં મારો એક મોટો અકસ્માત થયો હતો. મેં મારા પગ ગુમાવ્યા છે. મને લાગ્યું કે મારી જિંદગી તારી સાથે જોડાઈને બગડી જશે, એટલે મેં પત્રો મોકલવાનું સાહસ ન કર્યું. પણ હું તને મારા મનમાંથી એક પળ પણ માટે પણ કાઢી શક્યો નથી. નીલમ સ્તબ્ધ થઈ ગઈ. તેણે પત્રો જોયા, જે ક્યારે પોસ્ટ નહોતા થયા. દરેક પત્રમાં દેવે લખ્યું હતું, જો તું મારી રાહ જોઈ શકે છે તો હું ફરી બેઠો થવાની કોશિશ કરીશ. નીલમે દેવનો હાથ પકડ્યો અને સગાઈની વીંટી કાઢીને દેવના હાથમાં મૂકી દીધી. તેણે કહ્યું, મારે ચાલતા દેવની નહીં, પણ મારા દેવની જરૂર છે. અધૂરો પત્ર હવે હું પૂરો કરીશ. આખું ગામ જોઈ રહ્યું હતું કે સાચો પ્રેમ ક્યારેય શારીરિક ક્ષમતાઓનો મોહતાજ નથી હોતો. મિત્રો, આવી જ વાર્તા સાંભળવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવી જ વાર્તા સાંભળવા મળે.